અપડેટ આપી દઈએ કે જ્યાં રિઝલ્ટ સામે આવી રહ્યા સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ અમે આપને આપી રહ્યા છે। અત્યાર સુધીમાં 2000 બેઠકની અપડેટ અમે આપના સુધી પહોંચાડી છે। 2000 માંથી 1700 થી વધુ બેઠક પર અત્યારે ભગવો લહેરાઈ રહ્યો છે। 188 બેઠક પર કોંગ્રેસ આગળ છે, 84 પર અન્ય, પરંતુ અન્ય અહીંયા જરૂરથી ચોંકાવ્યા છે। ભાજપની સ્ટ્રાઇક રેટની વાત કરીએ તો સૌથી વધુ છે સિદ્ધાર્થ। અહીંયા આગળ 1777 બેઠક ઉપર 777 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। 206 બેઠક પર કોંગ્રેસ 200 નો આંકડો પાર કરી દીધો છે તેને। પરંતુ મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રૂરલની આપણે વાત કરતા હોઈએ છીએ કે જ્યાં કદાચ ભાજપનું એટલું જોર ન હોય, પરંતુ અહીંયા પણ ભાજપનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા જે આશા અપેક્ષા હતી તે પ્રમાણેનો આંકડો છે। 90 ઉપરનો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો છે ભાજપે। 95 ની આસપાસ છે। 341 બેઠકમાંથી 322 બેઠકો એટલી છે કે જે ભાજપના તેમાં લીડ સાથે છે। કોંગ્રેસ પણ ત્યાં જોવા મળી રહ્યું છે, પરંતુ સુરતની આશા હતી કે અન્યમાં આપનું નામ આવે। અહીંયા આગળ સુરતની અંદર થાય, પરંતુ જે રીતે પ્રશાંતભાઈ પણ પહેલા કીધું કે ત્યાંના જે સુરતની અંદર પણ તેવા પરિણામ જોવા નથી મળ્યા કે જે ખુદ ભાજપ અથવા તો આ બાદની પાર્ટી આશા રાખીને બેઠી હતી। સિદ્ધાર્થ, અપડેટ આપી દઈએ અમરેલીની બાબરા નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે અને પરિણામ આવ્યું છે વોર્ડ નંબર 3 માં ભાજપના ફાળે 4 બેઠક ગઈ છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં કલોલ, ખોરજ, ડાભી તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત થઈ હોવાની આ વિગતો છે। ઉમેદવાર ગીતાબેન ચૌધરી કોંગ્રેસના કે જેઓ વિજેતા થયા હોવાની વિગત। કલોલ, ખોરજ, ડાભી તાલુકા પંચાયત સીટ કોંગ્રેસી જીત થઈ છે। પ્રશાંતભાઈ, એક ક્વિક રિએક્શન મારે આપની પાસેથી જોઈએ છે। વધુ એક વખત મહત્વના સમાચાર કે જ્યાં કલોલ બેઠકની અમે આપને રિઝલ્ટ આપી દીધું, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં મોટો ઉલટફેર અહીંયા સામે આવી રહ્યો છે। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીની ચૂંટણીમાં હાર થઈ ગઈ છે, હારી ગયા છે ભૂપતભાઈ ભાયાણી। જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પછી હારના સમાચાર। આ મોટો ઉલટફેર તે માટે કારણ કે તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં અમાર સૌથી મોટા સમાચાર છે પૂર્વ એમએલએ ખુદ હારી ગયા છે ચૂંટણી। એમાં ફેક્ટર એવું છે સિદ્ધાર્થ કે પૂર્વ જે ધારાસભ્ય છે ભૂપત ભાયાણી તે જે ભેસાણની જિલ્લા પંચાયત સીટ પર હાર થઈ છે। આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે દિનેશ રૂપારેલિયા તેની જીત થઈ છે અને જે ભૂપત ભાયાણી છે તે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા હતા। આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા, બાદમાં ભાજપમાં આવ્યા અને ફરી જિલ્લા પંચાયત સીટ પર તે હાલ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે 1700 મતથી તેમની હાર થઈ છે। જી જો દાવેદાર ભાજપ જી આભાર અમાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવ્યું છે કે પહેલા ભાજપમાં આવ્યા બાદ આશા હતી કે જીતી જશે, પરંતુ તેઓ જીતી નથી શક્યા। એટલે સિદ્ધાર્થ, ભૂપત ભાયાણીને બીજેપી પડ્યું નથી। પ્રશાંતભાઈ, એવું છે આના બહુ બધા ફેક્ટર કામ કરતા। જેમ ભૂપત ભાયાણી આપમાંથી આવ્યા સૌથી પહેલા, ત્યારબાદ એ વિસાવદર ઉપર એમણે કેસ કર્યો, કેસ ચાલ્યો, કેસ છોડ્યો, પછી એની ચૂંટણી થઈ। એમાં વિસાવદરમાં ભાજપના 3 મજબૂત દાવેદાર, એક ભૂપતભાઈ પોતે, બીજા કિરીટભાઈ અને ત્રીજા હર્ષદભાઈ રીબડિયા, જે ઓલરેડી કોંગ્રેસમાંથી ત્યાંથી આવતા હતા। આ ત્રણેય વચ્ચે ફાઇટ ચાલીને કિરીટ પટેલ ત્યાંથી હાર્યા હતા। એટલે એક તો ત્યાંનો સમાજ, બીજો ભૂપતભાઈ આમાં હારે ને એટલે આવતી વખતે વિધાનસભાના દાવેદારી કરી શકે નહીં। આ ભાજપનું આંતરિક રાજકારણ પણ આમાં કામ કરતું હોય, વત્તા વિસાવદરનો બેલ્ટ છે એટલે ગોપાલ ઇટાલિયા, તમે સમજો કે એનું બી એક ફેક્ટર કામ કરતું હોય અને સમાજ કામ કરતો હોય કે ભાઈ અત્યારે બીજા કોકને જીતાડો તો ભૂપતભાઈ આપણાથી થોડા આમાં કોમ્પિટિશનમાં આવશે નહીં। ઓવરઓલ તમે ક્યારના જે વાત કરો છો, સુરતમાં તમે જુઓ તો હજી જો વિસાવદરની વાત કરી સાથે ભાવનગરથી પણ સમાચાર। ભાવનગરમાં પણ સિહોર તાલુકાની બજુડ બેઠકમાં પરિણામ, જેમાં આપનું ખાતું ખુલ્યું છે। ભાવનગરમાં પણ આપ પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે। બજુડ બેઠક પર આપ પાર્ટી જીત્યા હોવાના આપના ગોપાલ મેરનો 102 મતથી વિજય થયો છે। ક્વિક રિએક્શન, થોડું મતદાન ઓછું થયું એનું કારણ પણ એ છે કે નાના નાના માર્જિનથી જીત થઈ રહી છે, પરંતુ ભાવનગરમાં આપનું ખાતું ખુલ્યું છે। ભાવનગરમાં કોળી સમાજ જે છે મેઇન ફેક્ટર તરીકે કામ કરી ગયું છે કે જે રીતે જે કોળી સમાજના કારણે જે વિવાદ ઉભો થયેલો હતો અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ બહુ સારું એવું જોવા મળેલું હતું ભાવનગરની અંદર, અને ક્યાંક ને ક્યાંક જે આપણે કૃષિ મંત્રી જે છે એના કારણે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠકો, જમણવાર હોય, રેલી હોય, એ બધું જેના કારણે ભારતીય જનતા પાર્ટીને મત મળશે, પરંતુ જે જનતા જે છે એ ખરેખર આ વોટિંગની અંદર કન્વર્ટમાં જોવા મળ્યું છે। આપમાંથી સુધીર વાઘાણી ધારાસભ્ય છે ઓલરેડી, અને ત્યાંના બી બહુ સ્થાનિક આગેવાન છે। આપમાં નહોતા ત્યારે પણ આગેવાન હતા, એટલે એમનું ફેક્ટર બહુ મોટું હોય છે। ભાવનગર પાલિતાણા પાલિકાના વોર્ડ નંબર 3 નું પણ પરિણામ આવ્યું છે। વોર્ડ નંબર 3 માં 3 બેઠક કોંગ્રેસના ફાળે, 1 બેઠક ભાજપના ફાળે ગઈ છે। મુકેશભાઈ, ખુશ તો હોત કે તું આજ એવી રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। પેનલ તોડીને 3 તમે લઈને આવ્યા છો। જલ્દી ક્વિક રિએક્શન છે કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી જીતવા જ લડે છે, પણ આમાં હજી ધીરે ધીરે તમે જે જીત બતાવો છો ભાજપની, પણ એમાં પણ કોંગ્રેસના મત તો છે। કેટલીક જગ્યાએ 25 વોટથી, 50 વોટથી, 100 વોટથી જીત થઈ છે। એટલે કોંગ્રેસના મત તો છે, કોંગ્રેસના મત તો છે, પણ આપણે વધારવા માટે શું છે? હા, વધારવા માટેનો અમારો પ્રયાસ ચાલુ જ છે। હા, તો વાંધો નહીં। ઓકે, ચલો વધુ એક અપડેટ છે હિના પાસેથી।
બિલકુલ મુકેશભાઈ, અહીંયા સિદ્ધાર્થ મુકેશભાઈ પાસે એક નાનો સવાલ મારો પણ છે. પ્રચાર પ્રસાર તો તમે એટલો બધો કર્યો નથી, પણ તોય જનતા તમને સ્વીકારી રહી છે. એ કદાચ ન્યૂઝ 18 ની ટીમે નહીં જોયું હોય, બીજી બધા પ્રતિષ્ઠિત મીડિયાએ ઘણું બતાવ્યું છે અમારો પ્રચાર. અને પણ એટલા તમારા સ્ટાર પ્રચારકો જમીની વાસ્તવિકતા સુધી પહોંચ્યા નથી. પણ એ કહું છું, તમારી ટીમની બહાર રહ્યા લાગે એવું લાગે. અમારા સ્ટાર પ્રચારકોએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. પ્રશાંતભાઈ પાસેથી આપણે રિએક્શન લઈ લઈએ. તમે આ એક નાટક. તમે આમાં કેવું છે, કોંગ્રેસના પ્રચારકો પહોંચ્યા હોય ગ્રાઉન્ડ ઉપર, પરિસ્થિતિ આખી એક અલગ હોય છે. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે આ આખી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજના નામે લડાતી હોય, તો ભારતીય જનતા પાર્ટી પાસે એમનું બૂથ લેવલનું સંગઠન એટલું બધું મજબૂત. હું દર વખત કહેતો હોઉં, તમને ગમે કે ના ગમે, ભાજપના કાર્યકરો તમારા આંગણે ઉભા હોય, એમના બેનરો લાગ્યા હોય, ચૂંટણી પેલી પરચી આવી ગઈ હોય, કોંગ્રેસમાંથી પરચી તમને મળી હતી સિદ્ધાર્થ આ વખતે? ના, નથી આવી. હિના તમને મળી હતી? એટલે મૂળ વાત ભાજપની પણ નથી આવી. આપણે એમની પણ વાત કરી લઈશું. ભાજપની પણ પરચી નથી આવી કે જેનું સારું કામ રહેતું હોય છે પરચી પહોંચાડવાનું. પરંતુ સમાચાર, અમરેલીના બાબરા નગરપાલિકાનું પરિણામ આવ્યું છે. બાબરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 3 માં ભાજપના ફાળે 4 બેઠક ગઈ છે. એટલે કે પેનલ આખી જીતી ગઈ હોય તેવી જાણકારી છે. અમરેલીના બાબરા નગરપાલિકાથી જામરાવલ નગરપાલિકામાં ભાજપ 3, કોંગ્રેસ 5 પર આગળ, બારડોલીમાં નગરપાલિકામાં 21 બેઠક પર ભાજપ આગળ, ગાંધીનગરમાં ભાજપ 7 પર, જિલ્લા પંચાયતમાં આગળ કોંગ્રેસ 1 બેઠક પર આગળ, સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપ પર બહુમતીથી 4 બેઠક દૂર છે. બિલકુલ, એટલે ક્વિક રિએક્શન અમે આપને આપી દઈએ કે જે અમરેલી નગરપાલિકામાં ભાજપ 13, કોંગ્રેસ 0 અને 1 બેઠક ઉપર આગળ છે. વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપ 10 પર આગળ છે. કોંગ્રેસે હજુ સુધી ખાતું નથી ખોલાવ્યું. બેચરાજી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર હોવાની પણ વિગત. તો મહાનગરપાલિકાની પણ વાત કરી લઈએ. હવે મહાનગરપાલિકાની 192 જે બેઠકો છે તેમાંથી 53 બેઠકોના જે વલણ છે તેમાં ભાજપ અમદાવાદમાં 51 પર આગળ ચાલી રહ્યું છે, 2 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. રાજકોટમાં 72 માંથી 32 બેઠકના વલણમાં 28 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 4 પર આગળ ચાલી રહ્યું છે. વડોદરાની 76 બેઠકમાંથી 22 બેઠકમાંથી 18 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, 4 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. સુરતની 120 માંથી 16 બેઠકના 14 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 2 પર આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, જામનગરની વાત કરીએ તો ભાજપ 13 બેઠકો ઉપર આગળ છે, કોંગ્રેસે 4 બેઠકો અત્યાર સુધી મળી છે. એ સિવાય અન્ય બેઠકોની ભાવનગરની વાત કરી લઈએ, ભાજપ 16 પર આગળ છે, કોંગ્રેસ અને અન્યએ હજુ સુધી ખાતું નથી ખોલાવ્યું. એટલે ભાજપ માટે સારા સમાચાર. સુરેન્દ્રનગરની વાત કરી લઈએ તો ભાજપ 17 પર આગળ છે, કોંગ્રેસ કે અન્ય હજુ સુધી નથી દેખાઈ રહ્યું. એ જ રીતે મહેસાણાની વાત કરી લઈએ તો ભાજપ 20 પર આગળ છે અને કોંગ્રેસે અન્ય નથી દેખાઈ રહ્યું કે જ્યાં પાટીદાર પ્રભુત્વ છે. આણંદની વાત કરી લઈએ, ભાજપ 18 પર આગળ છે, કોંગ્રેસે 1 ખાતું ખોલાવ્યું છે. અને અપડેટ અમે આપને આપી રહ્યા છે. નડિયાદની વાત કરી લઈએ, ભાજપ 17 પર આગળ છે, કોંગ્રેસ અને અન્ય ક્યાંય હજુ સુધી નથી દેખાઈ રહ્યા. સિદ્ધાર્થ, આ તરફ નવસારીમાં 26 બેઠકના જે અત્યાર સુધીના વલણ છે, 26 બેઠકમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. નવસારી બાદ વધુ એક મહત્વની બેઠક કે જ્યાં આગળ સૌ કોઈની નજર હતી ને તે અમદાવાદ મહાનગરપાલિકાની સાથે સાથે બેચરાજી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર, વાપી મહાનગરપાલિકામાં 32 બેઠક સાથે ભાજપને બહુમતી. આ વલણ છે, હજી સુધી પરિણામ આવવાના બાકી છે. આ વલણ પ્રમાણે 32 બેઠક સાથે ભાજપને બહુમતી વાપી મહાનગરપાલિકામાં મળી રહી છે. અને આ તમામની વચ્ચે એ પણ જાણકારી લીમડી જે છે એઆઈએમ ને લઈને સમાચાર છે. પાટણના સિદ્ધપુરમાં તાલુકા પંચાયતમાં એઆઈએમઆઈએમ ને ખાતું ખોલાવી દીધું છે. સિદ્ધપુર તાલુકા પંચાયતની ડિંડોલ બેઠક પર એઆઈએમઆઈએમ ની જીત થઈ ગઈ છે. બિલકુલ, ઉમેદવાર અબ્બાસ અલીમદ અસામદીની જીત થઈ હોવાની આ વિગતો છે. પાટણના સિદ્ધપુરમાં એઆઈએમઆઈએમ ખાતું ખોલાવ્યું હોવાની વિગતો છે. આપણે રાજકીય વિશ્લેષક પાસેથી જ અપડેટ લઈ લઈએ. વિશાલભાઈ, શું છે આ બધું? આની અંદર એક જે ગયા વખતે CR પાટીલે કીધું સોનાની થાળીમાં ખીલ્લો ઠોકો, એ વસ્તુ આજે જે ભારતીય જનતા પાર્ટી માટે એમ કહીએ ને કે હાથે આયેલું મોઢે ના લાગે, એ બરોબર થઈ જશે. કે બહુ જોરશોરથી પ્રચાર અને જે રીતે સીટોને દાવો કરી રહ્યા હતા, એ ક્યાંક સીટો છે, પરંતુ જે વિપક્ષ અને અન્યના ફાળે જે બેઠકો જઈ રહી છે એ ખરેખર એક ચિંતાનો વિષય છે કે ક્યાં એવું કાચું રહી ગયું છે અને ક્યાં એવી કચાશ રહી ગઈ છે જે આપણે દાવા કરતા હોઈએ છીએ, પરંતુ દાવાની સાથે સાથે જે કાચું રહી ગયું, જેમાં પબ્લિક ક્યાં નિરાશ છે ને એ હવે શોધવાનું રહેશે. મહાનગરપાલિકાથી સમાચાર છે, અમદાવાદના 2 વોર્ડમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દરિયાપુર બાપુનગરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કાંટાની ટક્કર છે. શૈલેષભાઈ પરમાર ખુશી મુકેશભાઈ સામે જોઈ રહ્યા છે. શૈલેષભાઈ, જલ્દી પ્રતિક્રિયા. કાંટાની ટક્કર છે, જીતવાનો પ્રયાસ છે અહીંયા આગળ, જલ્દી. જો કાંટાની ટક્કર હોય કે કસમકસ હોય, પણ આખરે જે પરિણામ આવે ને તે છેલ્લે અંત ભલા તો સબ ભલા. છેલ્લે જોજો એટલે જે મહાનગરપાલિકા કદાચ અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય કે મહેસાણા હોય કે અમારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાઈ ગયો છે. અમારા માટે આ ટ્રિપલ એન્જિનની સરકાર બનાવવાનો અમારો એક અભિગમ હતો. એ અભિગમમાં અમે સફળ થયા છે ને લોકોએ અમને વધાવ્યા છે. કારણ કે અમે છે ને સત્તા મેળવીએ છીએ તો એ સેવા માટે છે. સત્તાનું અમે અહમ નથી રાખતા. સંગઠનમાં પણ નથી હોતી અને સરકારમાં
પરિવારમાં પણ સારું કામ શૈલેષભાઈ, નથી. વડોદરામાં નારાજ કેમ હતા તમે જે કામ જો આવડો મોટો પરિવાર હોય તો ક્યાંક નારાજગી હોય, પણ અમારા માટે ક્યાંક ને ક્યાંક મતભેદ હોય, પણ મનભેદ ન હોય. માનો કોઈને ટિકિટ ન મળી હોય, કોઈને ઉમેદવારી કરવાનો મોકો ન મળ્યો હોય તો એક બે દિવસ એવું રહે, બિલકુલ, પણ આપણી આખરે પાસેથી- વિચારધારા સાથે જોડાઈ જતા બિલકુલ, હોય. અને વધુ એક અપડેટ, જૂનાગઢમાં આપનો સાવરણો ફળ્યો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. વિસાવદરની મોટી મોણપરી જિલ્લા પંચાયત પર આપની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના જયસુખ પાઘરાડનો અહીંયા વિજય થયો છે. તો આજે શૈલેષભાઈ, અપડેટ છે જોવા મળી રહી છે, ભાજપના ડોક્ટર ભરત ઝાલાવાડિયાની હાર થઈ ગઈ છે. ડોક્ટરને ઉતાર્યા હતા, જેઓની હાર થઈ ગઈ છે. ખેડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખેડાથી ભાજપની 18 માંથી 17 ઉમેદવારોના વિજયના સમાચાર મળી રહ્યા છે. અહીંયા પણ સારા સમાચાર છે. ખેડા તાલુકા પંચાયતમાં 7 બેઠક ભાજપની બિનહરીફ હતી અને હવે બધું આ 18 જે બેઠક છે તેમાંથી 17 બેઠક ગઈ છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડના 13માં ભાજપની પેનલ થઈ હોવાની જાણકારી છે. પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદાની પેનલનો વિજય થયો હોવાની પણ જાણકારી જોવા મળી રહી છે. બિલકુલ, હવાઈ ચોકથી કિસાન ચોકના વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હોવાની વિગત. જામનગર મનપાના વોર્ડ 13માં ભાજપની પેનલની જીત થઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પણ જૂનાગઢમાં આપનો સાવરણો ફર્યો છે. અહીંયા એક અપસેટ ભાજપ માટે જરૂર છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું. એક ખાલી એલઈડી સમજાવી દઈએ આપણે દર્શકોને કે અત્યારનો ઝોન વાઇઝ જો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં 3422 બેઠકમાંથી 718 બેઠકના જે વલણ છે, જેમાં ભાજપ જે છે મહાનગરપાલિકામાં 164 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. નગરપાલિકાની અંદર 315 બેઠક પર ભાજપ જે તેમાંથી 275 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતની બેઠકની પણ વાત કરી લઈએ. કુલ ઉત્તર ગુજરાતની જો બેઠકોની વાત કરીએ તો તુરંત આંકડા આપણી પાસે આવશે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છની જે બેઠકો હતી તેમ 474 બેઠકના અત્યાર સુધીના જે વલણ છે તેમાં 390 બેઠક પર ઉત્તર ગુજરાતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, અને હવે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરી લઈએ કે જ્યાં 618 કુલ બેઠકોનું પરિણામ આવી ગયું છે, જેમાં 524 બેઠકો ઉપર ભાજપ આગળ છે, કોંગ્રેસ 68 અને અન્ય 26, જેનો સ્ટ્રાઇક રેટ ભાજપનો 84.8% છે અને કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ 11% છે. દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ કે જ્યાં 442 બેઠકોનું રિઝલ્ટ આવી ગયું છે. વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં એક બાદ એક હવે પક્ષો ખાતા ખોલી રહ્યા છે અને આપને અપડેટ આપીએ કે જ્યાં રીતેશ દુધિયા, હેમંત કાબરાની જીત થઈ છે. એક બાદ એક અપડેટ સામે આવ્યા છે. અમદાવાદ મનપાના નવરંગપુરા વોર્ડ ભાજપના ફાળે ગઈ છે. જે વિગત સામે આવી છે, આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલની જીત થઈ હોવાની વિગત અહીંયા મળી રહી છે. તો આ મહાનગરપાલિકામાં જે દબદબો છે તે અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે. જશ્નના દ્રશ્યો પણ આવતા રહેશે. મહાનગરપાલિકામાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આશા બ્રહ્મભટ્ટ અને એકતા રાવલની જીત છે, પરંતુ વિસનગરથી પણ એક અપડેટ આવી રહી છે, તેના ઉપર પણ નજર કરી લઈએ. વિસનગરથી શું સમાચાર છે? તો વિસનગરથી એ છે કે જલ્દી વિસનગરના સમાચાર જે ફ્લેશ થશે ટૂંક સમયમાં સ્ક્રીન પર આપને જણાવી દઈશું કે વિસનગરમાં પણ કંઈક પરિણામમાં આગળ પાછળ જોવા મળી રહ્યું છે. તેની પાસે જઈશું, ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી અમે આપને દ્રશ્યો અને સાથે સાથે સમાચાર તો બતાવી જ રહ્યા છીએ. બિલકુલ, અને શૈલેષભાઈ પાસેથી એક ક્વિક રિએક્શન લઈ લઈએ મહાનગરપાલિકામાં, અને ખાસ કરીને અમદાવાદની વાત કરી કે સારું એવું મતદાન થયું છે, જનતાએ મત આપ્યા છે. લોકોનો ઉત્સાહ 44 ડિગ્રી તાપમાનમાં પણ ગામડામાં અને શહેરમાં બધી જ જગ્યાએ જે લોકશાહીનું પર્વ ઉજવવા માટે લોકો નીકળી ગયા હતા. અને લોકોને ખબર જ હતી કે આપણે જે નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક રીતે ભારતને જે ડંકો વગાડ્યો છે એથી લઈ અને અમારી સંગઠન અને સરકાર બંને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને સાથે ચાલતી હતી. લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે તો એ વ્યક્તિ નથી જીતતા, એ પાર્ટી જીતે છે, અને પાર્ટીની ઉપર હાઈકમાન્ડ હોય છે. એટલે અમારા કોઈ વ્યક્તિ માનો કે જીત્યા પછી પણ લોકોની વચ્ચે ન રહે તો અમારે ઠપકા આપવાની સિસ્ટમ છે. બિલકુલ, શૈલેષભાઈ, અહીંયા બ્રેકિંગ ઉપર આપણે ધ્યાન આપીએ કે જ્યાં તમારા માટે સારા સમાચાર છે. એ પહેલા વાત અહીંયા જૂનાગઢની કરીએ. પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હોવાની વિગત. કણજા બેઠક પર આપના પ્રવીણ ચાવડાનો વિજય થયો છે. આપનો વિજય થતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ એ તો જવાબ લેવો જ પડશે, કારણ કે શૈલેષભાઈ આપના જ નેતા છે. આપના નહીં એટલે ભાજપના નેતા છે, પરંતુ આપના જીતના નારામાં તેઓનું શું કામ થઈ રહ્યું છે ત્યાં? જય જયકાર. જો એ વિસ્તાર જે છે વિસાવદરથી ખૂબ નજીકનો વિસ્તાર છે અને ત્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી જે પ્રકારે આપણે વિધાનસભામાં પણ જોયું છે, પણ ક્યાંય અમારી કચાશ રહી ગઈ છે. માનો કે કોઈ સીટમાં અમારી ક્યાંય કચાશ રહી ગઈ છે તો એ શા માટે કચાશ છે, શું અમારે ખૂટે છે, ક્યાં વિકાસના કામો ખૂટે છે, મુકેશભાઈ, બધી જ આપના નેતા નથી પણ કોંગ્રેસના પણ નેતા હતા, અને અહીંયા પણ તમારા માટે પણ એ જ સવાલ છે કે કોંગ્રેસ માટે નહીં અને આપ માટે કઈ પ્રચાર થયો તેવું લાગે છે તમને જવાહર ચાવડાને લઈને? કોંગ્રેસ પક્ષે પૂરતો પ્રચાર આખા ગુજરાતમાં કર્યો જ છે, એમાં ક્યાંય કચાશ રાખી નથી. પણ હજી
મને એવું લાગે છે કે ગુજરાતની જનતાને આ લોકોએ જે હિન્દુ મુસલમાનનું પણ જુનાગઢમાં જવાહર ચાવડા તો આપના આટલા સમયથી નેતા રહ્યા છે, કોંગ્રેસ સાથે રહ્યા છે. જવાહર ચાવડા તો પછી ભાજપમાં ગયા હતા ને પાછા. હા, એ તો ગયા હતા, પણ તો ત્યાં આપ જીતી ના આવ્યું છે, તો એમને એવું ના કરવું છે કે કોંગ્રેસ માટે કદાચ પ્રચાર કરવું છે, તમારી સાથે જૂના સંબંધ હતા તો. ના, એ તો આપ જોડે બાંધ્યા ને. આપની પરિસ્થિતિ એવી છે, આ જે આપ જીતે છે ને, ભાજપને ટેન્શન એટલે નથી 6 મહિનામાં બધા લઈ જવાના. એની બી ટીમ છે આ, તમે સમજો, જોઈ લેજો. તમે જ સમાચાર બતાવશો કે આ બધાને ભાજપે લઈ લીધા. આ કોંગ્રેસ ના આવે, વોટનો શેર થાય એટલે આપને એમણે તરતું મૂક્યું છે. બિલકુલ. અને તાલુકા જિલ્લા પંચાયતની સ્થિતિ શું છે એ પણ આપને અપડેટ આપીને ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પણ અપડેટ સામે આવી. શહેરા નગરપાલિકામાં 24 બેઠક સાથે ભાજપને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે. ભુજ નગરપાલિકામાં ભાજપ 14 બેઠક, કોંગ્રેસ 4 અને અન્ય 3 બેઠક પર આગળ હોવાની વિગત છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની વાત કરીએ, ભાજપ 8 પર આગળ છે, કોંગ્રેસ 4 બેઠક પર આગળ છે. ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ માટે અહીંયા અપસેટ છે, પરંતુ ભાજપ માટે સારા સમાચાર. વધુ કેટલાક અપડેટ. કલોલ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થયું છે અને ભાજપના ફાળે 3 બેઠક ગઈ છે. સિદ્ધાર્થ, અહીંયા વધુ એક માહિતી એ પણ સારી છે, કારણ કે કોંગ્રેસના ફાળે પણ 2 બેઠક ગઈ છે. અહીંયા આગળ 0-0 ની સાવ વાત નથી, કેમ કે વિરોધ પક્ષ હોવો જરૂરી છે ને તે પ્રમાણેની પરિસ્થિતિ છે. કલોલથી એ સમાચાર સ્પષ્ટ કરી રહ્યા છે કે સુરત મનપા વોર્ડ નંબર 12 માં ભાજપની પેનલ તૂટી ગઈ છે. સુરતથી સમાચારની જે રાહ જોતા હતા તે હવે આવી રહ્યા છે. કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે, ભાજપના 3 ઉમેદવાર જીતી ગયા છે. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 12 થી આ સમાચાર મળી રહ્યા છે. આણંદની ખંભાત પાલિકાનું પણ પરિણામ આવ્યું છે. ભાજપ જે છે તે હવે કુલ 2000 ની નજીક આવી ગઈ છે. આંકડો આપ જોશો તો ખ્યાલ આવશે કે કુલ બેઠકો 9992 છે, પરંતુ તેમાંથી જે 2368 ના વલણ આવ્યા છે તેમાં ભાજપ 2/3 કરતા પણ વધારે આવી રહી છે આગળ. ભાજપ જે છે તે હવે 1997 બેઠક પર છે, કોંગ્રેસ 267 બેઠક પર, અન્યના ફાળે 104 બેઠક છે, જેમાં ભાજપ જે છે તે 2000 ની નજીક પહોંચી ગઈ છે. સિદ્ધાર્થ, નગરપાલિકાનું અહીંયા જે પરિણામ છે એ પણ ખૂબ સારું છે. ભાજપ માટે 2424 બેઠકમાંથી 818 બેઠક અત્યારે ભાજપના ફાળે છે. એ રીતે મહાનગરપાલિકામાં 1044 માંથી 363 બેઠક ભાજપના ફાળે છે, કોંગ્રેસના ફાળે 20 બેઠક છે અને 4 અન્યના ફાળે છે. જોકે તાલુકા પંચાયતમાં અન્ય અત્યારે કાંટાની ટક્કર ભાજપ કોંગ્રેસે આપી રહ્યું હોવાની પણ વિગતો છે. અને જે વિગતો સામે આવી રહી છે, આંકડા અહીંયા સતત ચેન્જ થઈ રહ્યા છે, પરંતુ 2000 થી હવે ખૂબ દૂર નથી ભાજપ. અમદાવાદ મનપા ચૂંટણીમાં ભાજપનો દબદબો ફરી એક વખત યથાવત જોવા મળી રહ્યો છે. ઈસનપુર વોર્ડ નંબર 45 માં ભાજપની પેનલ જીતી ગઈ છે. ઈસનપુરની અંદર ભાજપની પેનલ જે છે તે જીતી ગઈ છે. પ્રશાંતભાઈ, અહીંયા આગળ જે પ્રતિક્રિયા છે આપની એ પણ લઈ લે, કારણ કે મહાનગરપાલિકામાં તો દબદબો છે. આપનું શું કહેવું છે એને લઈને? એક સીટ કોંગ્રેસની દેખાઈ રહી છે. સુરતમાં ખાતું ખુલ્યું કોંગ્રેસ, ગઈ વખતે સાવ 0 સમ ખાવા જેવી સીટ નહોતી અને ત્યાં આમ આદમી 27 હતી. CR પાટીલે ચેલેન્જ આપ્યું હતું કે આમ આદમી પાર્ટી 27 ફરીથી લાઈને બતાવે. પરિણામ અત્યારે આપણી સામે છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જોરમાં થોડી ઘણી, મેં કીધું સિલેક્ટેડ જગ્યાએ, જુનાગઢ હોય, વિસાવદર હોય, જામનગરના આસપાસના વિસ્તારમાં હોય, 1-2 જગ્યાએ સમાજવાદી પાર્ટીએ ખાતું ખોલ્યું, AIM ખાતું ખોલ્યું, અને હવે રિજનલ પાર્ટીઓ અહીંયા ધીરે ધીરે ઘર કરતી જાય છે. મારી વાત એ છે, ઓવરઓલ સ્ટ્રાઇક રેટ હું જોઈ રહ્યો છું 89% 90% ભારતીય જનતા પાર્ટી. છૂટમૂટ સીટો આવે એ ક્યાંક ને ક્યાંક નારાજગી, સમાજકરણ, બીજું ત્રીજું કામ કરતું હોય. રાજકારણ 50-50% ખેલ છે કે જનતાની વચ્ચે બધા રાજકીય પક્ષો દોડેલા હોવા જોઈએ અને જનતાને ભરોસો હોવો જોઈએ આ નહીં તો આ પક્ષ મારી જોડે છે. એટલે પરિણામ 55-45, 60-40 આવે તો એ દિવસે અમને હરખ થશે. 90-10 અમને કોઈ હરખ કોઈનો થવાનો નથી. તો થોડા કલાકમાં પરિણામ સામે આવશે એટલે ખબર પડી જશે જનતા કોની સાથે છે. પરંતુ વધુ અપડેટ આપી દઈએ કે જ્યાં જે વિગત સામે આવી છે, અત્યાર સુધીમાં 2300 થી વધુ બેઠકના અપડેટ અમે આપના સુધી વિશ્વસનીય અને સચોટ રીતે પહોંચાડી રહ્યા છે. 2000 થી વધુ બેઠક પર ભાજપ અત્યારે આગળ છે. 279 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. સિદ્ધાર્થ ચિતાર આપશે આપને કે અત્યારની શું સ્થિતિ છે. તો ભાજપની સ્ટ્રાઇક રેટ 84 ની છે, જે રીતે પ્રશાંતભાઈએ પણ કીધું. 2013 માં જે હતો તે પ્રમાણેનો આંકડો, 2015 માં જે હતો તે પ્રમાણેનો આંકડો અત્યારે ફરી એક વખત જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યારે પાટીદાર અનામત આંદોલનની થોડી અસર થઈ હતી. 2021 માં તેને લઈને બદલાવ થયો, ભાજપ આગળ આવવાની શરૂઆત થઈ અને હવે તે પ્રમાણે